એટલે જેની રાહ જોવાઈ રહી હતી છેલ્લા લાંબા સમયથી, જેના માટેનું લોબિંગ પણ ખૂબ થયું હતું અને એ જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવી છે, શહેર પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવી છે અને એ અલગ અલગ જિલ્લા શહેરના પ્રમુખો ભાવનગર, બનાસકાંઠા, સુરત અને અલગ અલગ જગ્યાના, હમણાં જ સુરતમાં પણ શહેર પ્રમુખની જાહેરાત થઈ અને પરેશભાઈની અમે જે સ્પીચ હતી, આભાર વિધિ એ કરી રહ્યા હતા, એ અમે આપને સંભળાવી. અલગ અલગ જગ્યાએથી અમરેલીમાં અતુલ કાનાણીને જવાબદારી સોંપવામાં આવી છે, તો આ બાજુ નર્મદા જિલ્લામાં પણ નીલ રાવને જવાબદારી સોંપાઈ છે, જયપ્રકાશ સોનીને પણ જવાબદારી સોંપાઈ છે. કશ્યપ મારી સાથે જોડાયા છે, કશ્યપ પાસેથી વિગતે જાણીએ. કશ્યપ, વર્ષ 2024ના અંતમાં આ નિમણૂકો થવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ નિમણૂકો છે તેની ઉપર બ્રેક વાગી ગઈ હતી અને અંતે જેની રાહ જોઈ રહી હતી તે શહેર અને જિલ્લાના પ્રમુખો છે તેના નામ એક બાદ એક જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 25 શહેર અને જિલ્લા એવા છે કે જ્યાં પ્રમુખોના નામની જાહેરાત થઈ ચૂકી છે અને હજી લગભગ 6 થી 7 શહેર જિલ્લાના પ્રમુખો છે તેની આજે મોડી રાત સુધીમાં જાહેરાત કરવામાં આવશે. 6 થી 8 વિસ્તારો એવા છે કે જ્યાં કોકડું હજી ગૂંચવાયેલું છે, જેમાં ગાંધીનગર શહેર હોય, મોરબી હોય કે પછી અમદાવાદ શહેર હોય, આવા અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજી કોકડું ગૂંચવાયેલું છે અને પ્રમુખ તરીકેની જવાબદારી કોને સોંપી તેને લઈને હજી મનોમંથન પૂર્ણ નથી થયું. આજે જ નામો જાહેર થયા છે, તે પૈકી વાત કરીએ તો ઘણા વિસ્તારો એવા છે કે જેમાં પ્રમુખ તરીકે ચહેરાઓ છે તેને રિપીટ કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લો, મહેસાણા જિલ્લો, બનાસકાંઠા જિલ્લો છે, નવસારી જિલ્લો છે, આવા અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પ્રમુખોને ફરી એક વખત આ જ જવાબદારી છે તે સોંપવામાં આવી છે. તો જે નવા ચહેરા સામે આવ્યા છે તે પૈકીના મોટાભાગના ચહેરા એવા છે કે જે યુવા ચહેરા છે અને ભૂતકાળમાં યુવા મોરચામાં જેને જવાબદારી સંભાળી છે અને એજ્યુકેટેડ છે તેવા ચહેરાઓને આ વખતે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એજ્યુકેટેડ ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એની સાથે સાથે યુવાઓને પણ તક આપવામાં આવી છે, નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે અને કેટલીક જગ્યાએ જે અનુભવી છે એમના હાથમાં જ કમાન એમને એમ રહેવા દેવામાં આવી છે. આ બધા